કચ્છ જિલ્લા તલાટી મંડળની મળેલી આજે જનરલ બોર્ડની બેઠકમાં સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે વિજયભાઈ ગોસ્વામીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં વિજયભાઈ ગોસ્વામીની વરણી થયા બાદ તમામ જે અણુકેલ પ્રશ્નો છે તે ઉકેલવાની ખાતરી આપી હતી. કચ્છ જિલ્લા તલાટી મંડળની જનરલ સભા આજે જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં તલાટી મંડળના જિલ્લા પ્રમુખ તરીકે વિજયભાઈ એમ ગોસ્વામીની સર્વાનુમતે ત્રીજી વખત વરણી કરવામાં આવી હતી. આમ વિજયભાઈ ગોસ્વામી કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ તરીકે હેટ્રિક નોંધાવી છે. આમતક ટીવી સાથેની વાતચીતમાં તેને માહિતી આપતા જણાવ્યું હતું કે આજે જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ તાલુકા તલાટી મંડળના પદાધિકારીઓ, હોદ્દેદારો, તલાટી સભ્યો મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં આજે મારા પર વિશ્વાસ મૂકી અને સર્વાનુમતે મને ત્રીજી વખત પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જે નવા તલાટીઓની વરણી થઈ છે તેમના જે પ્રશ્નો છે તે દૂર કરવામાં આવશે. સાથોસાથ તેમને અનુભવ માટે ટ્રેનિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે અને તેમને તાલીમ પણ આપવામાં આવશે. જિલ્લા ફેર બદલીના પ્રશ્નો જે પેન્ડિંગ છે તે પણ તાત્કાલિક અસરથી વહીવટીતંત્ર સાથે સંકલન સાધી અને હલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. વિજયભાઈ ગોસ્વામી ફરી એક વખત બિનેટ પર પ્રમુખ થતાં તેમને ઠેર ઠેરથી સમગ્ર જિલ્લામાંથી અભિનંદન મળી રહ્યા છે. આજ રોજ અમારા કચ્છ જિલ્લા તલાટી મંડળની જનરલ સભામાં તમામ અમારા તલાટી કચ્છ જિલ્લાના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા. આમ અમારે દર ટ્રમમાં ચૂંટણી યોજવાની હોય છે. મને આ ત્રીજી ટ્રમમાં અમારા તમામ કચ્છ જિલ્લા તલાટી મંડળના હોદ્દેદારો તેમજ તાલુકા મંડળના પ્રમુખો, તલાટી ભાઈઓ બહેનો મારી પસંદગી કરી. હું પ્રમુખ તરીકે છેલ્લે ત્રણ ટ્રમથી છું. અમારા મહામંત્રી રૂપસિંહભાઈ જાડેજા, ઉપપ્રમુખ રાઘોધાનભાઈ ગઢવી, બીજા અમારી આ કારોબારીની આખી ટીમ છે. અમે કામ કર્યું. કચ્છ જિલ્લા ગુજરાત રાજ્યમાં સૌથી મોટો જિલ્લો છે અને અહીંયાનું ફિલ્ડ પણ બહુ લાંબુ છે. એટલે લગભગ આપણા અમારા લોકલ લેવલના તલાટી આગેવાનો તેમજ હમણાં જે નવી ભરતી થઈ ને તલાટીને બહુ મુશ્કેલી પડે છે. એના માટે અમે આવતા સમયમાં નવા તલાટીને ટ્રેનિંગ આપવા માટે એક સેમિનાર યોજશું. તેમજ અમારા કોઈ પ્રશ્ન હશે આવતા સમયમાં જિલ્લા ફેરના હશે કે કોઈ લેડીઝને કોઈ તકલીફ હોય કે કોઈ ગ્રામ પંચાયતમાં એવા કોઈ બનાવ બનતા હોય છે, તલાટી પર હુમલા આ તે, અમારી ટીમ 3 વર્ષથી સક્રિય જ છે અને હજી આવું કોઈ કાંઈ પણ અમારા મંડળમાં અમારા તલાટી ભાઈઓ બહેનોને જરૂર પડશે તો અમારી કચ્છ જિલ્લા ટીમ અમારે બધા જેટલી અમારી આગેવાનો છે ને એ તનમનથી બધા મહેનત જ કરે છે. આજે વરણી બાબતની એજન્ડા આજ રોજ જનરલ સભાથી અમારી ચૂંટણી કરવાની થતી હતી. ગત 24, 25, 26, 27 ફોર્મ ભરવાનું હતું કચ્છ જિલ્લા તલાટી મંડળનું. તેમાં કોઈ ફોર્મ ભરાણું નહીં. મને મારી પસંદગી તમામ મારા ભાઈઓ બહેનોએ કચ્છ જિલ્લા તલાટી મંડળે પસંદગી કરી. હું બિનહરીફ પ્રમુખ થયા હતા. એના પછી અમારે પ્રોગ્રામ રાખવાનો હતો જિલ્લા મંડળનો, તેમજ મહામંત્રી, ઉપપ્રમુખ તેમજ તમામ ટીમની